સારું, સરસ, સારું. એ સિવાય બીજું કોઈ એબસન્ટ છે આજે? એ સિવાય કોઈ છે એબસન્ટ? બે એક એક એ કમ્પ્યુટરના સર નથી ને એક આ બેન નથી, એ નથી. ઓકે, તો બ્રેક પહેલા આપણે જે ચર્ચા કરતા હતા જીવન ક્રિયામાં એમાં આપણે શું ચર્ચા કરી એ સમજાણું તમને? છેલ્લે જે ઉદાહરણ આપ્યું એમાં ખ્યાલ આવ્યો? તો માનવની અંદર તર્ક શક્તિ તો છે જ, વૃત્તિની અંદર તર્ક થાય છે. એ તર્ક શક્તિનો હું કઈ રીતના ઉપયોગ કરીને નિરંતર સુખી થઈ જાઉં એ દિશામાં જો ઉપયોગ લગાડીશ એનો, તો શું થઈ જશે? તો કે ન્યાય ધર્મ સત્યનું તર્કસંગત ચિત્રણ છે એ ચિત્રણ ક્રિયાની અંદર બની જશે કે બરોબર છે, જીવવાનું સ્વરૂપ આવું જ હોય એવું તર્કસંગત, તર્ક અનુરૂપ ચિત્ર બનશે. બરોબર. બીજું અત્યારે આપણે છે એ તર્ક તો લગાડીએ જ છીએ, પણ અત્યારે આપણે જે તર્કનો ઉપયોગ કરીએ છીએ એ તર્કથી આપણે જો ધ્યાનથી જોઈએ તો દુઃખી થવાના ધંધા કરીએ છીએ. કઈ રીતના હું વધારે દુઃખી થાવ એ આપણે કામ કરીએ છીએ. તો તર્કનો ઉપયોગ ન્યાય ધર્મ સત્યના અર્થમાં આપણે કરી લેશું તો આપણા નવા ચિત્રણ બનશે કે જીવવાનું સ્વરૂપ હવે શું છે. તો અત્યાર સુધી મને માણસ દેખાતો હતો એના કરતા કંઈક અલગ જ દેખાશે. અત્યાર સુધી જેવી માં, પત્ની, પતિ, દીકરા, દીકરી દેખાડતા હતા એના કરતા અલગ જ દેખાશે. અલગ કઈ રીતના દેખાશે? રૂપ પરિવર્તન એનું નહીં થઈ જાય, પણ મારી દ્રષ્ટિમાં એનું પરિવર્તન થઈ જાય. ભાઈ આ સમજાય છે બધાને? વિપુલભાઈ, તો મારી દ્રષ્ટિમાં એનું પરિવર્તન થઈ જાય છે. તો બહાર સૃષ્ટિ બદલાઈ ગઈ કે મારી દ્રષ્ટિ બદલાણી? તલ્લિકાબેન, મારી દ્રષ્ટિ બદલાણી કે બહાર સૃષ્ટિ બદલાઈ ગઈ? મારી દ્રષ્ટિ બદલાણી. તો શું આપણે અત્યાર સુધી માનેલું હતું ને સુવાક્ય તરીકે લખતા હતા? જેવી તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો અહીંયા આપણે શું કરવાનું છે? સૃષ્ટિ જેવી છે એને અનુરૂપ છે એ દ્રષ્ટિ કરવાની. તો માણસ છે એનું મૂળ રૂપ શું છે? માણસ છે એ સૃષ્ટિનો જ ભાગ છે, જ્ઞાનાવસ્થાની એક એકમ છે, અભિનંગ છે. અને એનું મૌલિક સ્વરૂપ શું છે? મૌલિક સ્વરૂપ એટલે ઓરિજિનલ. કેવો છે એ? તો મુખ્ય પ્રાથમિકતામાં એક જીવન છે અને એ જીવન મારા જેવું જ છે. એ સુખી થવા માંગે છે, સન્માનિત થવા માંગે છે, પણ સુખ શું છે એ સમજાણું નથી, એટલા માટે ભૂલવશ જે સુખ સમજાણું છે એ પ્રમાણે એની પાછળ દોડે છે. તો જ્યારે મને આ રીતના દેખાઈ જશે માણસનું સ્વરૂપ જેવું છે એવું, તો ત્યારે મારો એના જોવા પ્રત્યેનો દ્રષ્ટિકોણ ચેન્જ થઈ જશે. એટલે સૃષ્ટિ જેવી છે એ પ્રમાણેની મારે દ્રષ્ટિ કરવી પડશે. મારી દ્રષ્ટિ છે એવી હું સૃષ્ટિ કરીશ તો દ્રષ્ટિ તો બધાની અલગ અલગ છે, એનો તો વાંધો જ. એટલે તો દરરોજ સવારે ઉઠીને ઝઘડા થાય છે. મારા મતે આ જ બરોબર છે એમ તમે કહો, સામેવાળો એમ કે નહીં મારા મતે તો એ બરોબર છે જ નહીં. એટલા માટે એ કહેવતને આપણે હજારો વાર લખી હોય, સાચી માયની હોય, પણ એના આધારે જીવવાનું પૂરું પડતું નથી. એટલા માટે સૃષ્ટિ જેવી છે એવી મૌલિક, ઓરિજિનલ, છંછેડા વિનાની, એનો જ્યારે આપણે અભ્યાસ કરશું તો આપણી દ્રષ્ટિમાં પણ છે પરિમાર્જન આવશે. તો સૃષ્ટિને અનુરૂપ દ્રષ્ટિ કરવાથી એને કીધું અત્યાર સુધી મેં માન્યું હતું એ માનવાનો આધાર હતો શું હતો? મારી માન્યતાઓનો આધાર શું હતો? ભ્રમ હતો. સૃષ્ટિ જેવી છે એવી નહોતી જોઈ. જ્યારે હું અહીંયાથી જાણવાનું સ્ટાર્ટ કરું છું, જાણવાનું સ્ટાર્ટ થઈ સાક્ષાત્કાર ક્રિયાથી સ્ટાર્ટ થાય છે ચિત્તની, તો જે જેવી વસ્તુ છે એવી ઓળખી લેવી એને કીધું સાક્ષાત્કાર. તો જાણવાના આધારે માનીને હવે હું જ્યારે ઓળખી અને નિર્વાહ કરું છું તો હવે મારા નિર્વાહ કરવામાં કોઈ ગેપ નથી.
એ નિશ્ચિત થઈ જાય છે. તો હવે હું જ્યારે પણ કોઈ વ્યક્તિને જોઉં છું તો એ માણસના પ્રત્યે હું આટલી તો વસ્તુ જાણું જ છું, કારણ કે હવે હું અહીંયા પહોંચી ગયો છું જાણવા સુધી. હરેક વ્યક્તિ છે એ સુખી થવા માંગે છે, સમજવા માંગે છે, વિશ્વાસપૂર્વક જીવવા માંગે છે. એ જાણીને પછી હું એને માની લઉં છું કે આવું જ છે. અને માનવાપૂર્વક જ્યારે હું એ વ્યક્તિ સાથે નિર્વાહ કરું છું તો એ વ્યક્તિ સાથે નિર્વાહ કરવાથી જે વ્યવહાર થાય છે એ માણસ વચ્ચે સુખદાયી છે. અને આવી જ રીતના પ્રકૃતિને હું જેવી છે એવી જોઈ અને માણસ અને પ્રકૃતિ વચ્ચે છે એ જે ઇન્ટરેક્શન થાય છે એ પ્રકૃતિને સમૃદ્ધ કરે છે અને માણસને સમૃદ્ધ કરે છે. માણસને જે પ્રકૃતિ પાસેથી જોઈ છે, લાકડું, ફર્નિચર, સરસાધનો એ મળે છે, એટલે માણસની સુખાકારી સમૃદ્ધિ વધે છે. સાથે સાથે માણસ આ પ્રકૃતિની આવર્તનશીલતા બની રહે એ માટે કામ કરે છે. તો પ્રકૃતિમાં લાકડું ઇનફ બની રહે એ માટે કામ કરે છે. એટલા માટે પ્રકૃતિ એ એનરીચ થાય છે, સમૃદ્ધ થાય છે. ક્યારે આપણે આ કરી શકીએ છીએ? જ્યારે હું જાણવાના આધારે માનવું, ઓળખવું અને નિર્વાહ કરવું, નિભાવવું એ કરું છું ત્યારે. તો જ્યારે હું માનવાના આધારે ખાલી કરું છું ત્યારે માનવાનું બધાનું અલગ અલગ હોય છે, કારણ કે એનો આધાર શું હોય છે? મારી ઈચ્છા છે, ચિત્રણ છે, એનો આધાર શું હોય છે? મન, શરીર સંવેદનાઓ તો બધાની અલગ છે. કાલે પ્રશ્ન હતો, લીલું બેગ નથી ગમતું, કારણ કે અલગ જ રહેવાની છે. ખાટું મને ભાવે છે, સામેવાળાને નહીં ગમે. તો આ બધી માન્યતાઓના આધારે મારું માનવું હોવાથી બધામાં અલગ અલગ હશે. તો એ અલગ અલગના આધારે, એટલા માટે આપણે અહીંયા એક કહેવત એ પણ છે, સમજ બધાની અલગ અલગ. એટલા માટે તમે જુઓ તો સત્ય શું છે એ ખબર નથી. સત્ય બધાનું અલગ અલગ છે. સત્ય બધાનું અલગ અલગ હશે તો જીવવાનો આધાર શું? ક્યાં આધારે આપણે સમાનતા ગોતશું? તો જો સત્ય બધાનું અલગ અલગ છે તો એ સત્ય અલગ, તો એ સત્ય છે જ નહીં. એ મેં કંઈક માનેલું છે, ભ્રમ. તો સત્ય છે એ એક જ છે, સહી એ એક જ છે, સાચું એક જ છે, બરોબર? સમજ એ એક જ છે. સમજ બધાની અલગ અલગ હોય તો પછી ટકરાવ થવાનો જ છે. ટકરાવ સ્વીકાર નથી. એટલા માટે છે એ સમજ પણ અલગ અલગ નથી, સમજ એક જ છે. એટલા માટે મધ્યસ્થ દર્શનમાં તો સૂત્ર છે, માનવ જાતિ સહીમાં એક, સાચામાં એક અને ખોટામાં, ભ્રમમાં અનેક છે. તો અત્યારે માનવ જાતિ અલગ અલગ સમુદાયમાં, મતમાં, પંથમાં, ધર્મમાં, સંપ્રદાયમાં વેચાઈ ગઈ છે. એનું કારણ એ છે, કારણ કે ભ્રમપૂર્વક એ માણસને જોવે છે, એટલા માટે અલગ અલગ છે. બાકી માણસ જાતિ છે એ એક જ છે. તો દેશ, પરિસ્થિતિ, કામ કરવાના વ્યવસાયના આધારે માણસનો રંગરૂપ, કદકાઠી એ અલગ હોઈ શકે, પણ માણસની અંદર જે જીવનની આ ક્ષમતા છે એમાં કોઈ ફેરફાર છે? જેમ કે ઇન્ડિયાના લોકોને છે એ સન્માન અને સુખ જોઈ છે, આફ્રિકાના લોકોને નથી જોતું, એવું છે? એ નહીં જોઈ છે. કોઈ પણ દેશ કાળમાં તમે જાશો તો એના શરીરમાં પરિવર્તન જોવા મળે છે. આપણે એના આધારે જ માણસનું વિભાજન કરીએ. જીવનના આધારે માણસ એક છે, અને મુખ્યત્વે માણસની અંદર પ્રભાવી શું છે? જીવન જ છે, શરીર નહીં. આનું એક એક્ઝામ્પલ આ રીતના લઈએ. ધારો કે જો તમને અહીંયા બેસાડવામાં આવે છે આ શિબિર સાંભળવા માટે, તો અમુક લોકોનો અસ્વીકાર હોય છે, નથી સાંભળવું, મન નથી. હવે તમે જો ખાલી શરીર હોત, તમે શરીરથી વિશેષ કાંઈ ન હોત, તો શરીરની તો અહીંયા બધી જ ક્રિયાઓ માટે છે એ અનુકૂળતા છે કે નહીં? તમને કોઈ છે એવી રીતના તો આખો દિવસ બેસાડતા નથી કે શરીર તમારું ઠીક ના રહે, બરોબર? એવું નથી કે તમને તડકામાં બેસાડીએ છીએ, પંખો નથી, એસી છે, પંખો છે, બેસવા માટે બધી જ અનુકૂળતા છે. તમને એમ થાય કે નીચે નથી બેસવું, થોડીક વાર ખુરશીમાં બેસવું છે, એમાં બેસો. ખુરશીમાં નથી બેસવું, નીચે બેસવું છે, એમાં પગ લાંબા કરીને બેસો. જે રીતના બેસવું એ બેસો.
તો પણ શરીર છે એ આપણે શરીરની બધી જ અનુકૂળતા આપણે પૂરી કરવામાં આવે છે, છતાંય જે વ્યક્તિને અસ્વીકાર છે અને અસ્વીકાર જ રહે છે એનું કારણ શું છે? શરીરની તો જરૂરિયાત પૂરી થઈ ગઈ. કારણ કે ભ્રમિત સ્થિતિમાં માણસ છે એનું મૂળ સ્વરૂપ તો એનો વિચાર જ છે. તો વિચારની અસ્વીકૃતિ અને સ્વીકાર નથી. શરીરને ગમે એટલી અનુકૂળતા આપી દો, પણ મારા વિચારને અનુરૂપ અહીંયા વાત નથી થતી, મેં માનેલું છે એનું અનુરૂપ વાત નથી થતી, એટલે મારે નથી બેસવું. આવું છે કે નહીં? ભ્રમિત સ્થિતિમાં આ શું દેખાડે છે કે માણસનું મૂળ સ્વરૂપ છે એ વિચાર છે, જીવન છે. માણસ છે એ વૈચારિક યુનિટ છે, એન્ટિટી છે, એકમ છે, શારીરિક એકમ નથી. આપણે શું ગણી નાખ્યું? શારીરિક એકમ. જો શરીરની જરૂરિયાત પૂરી થવાથી આપણને સંતોષ થઈ જતો હોત તો અહીંયા બધા આરામથી બેસત. તમે મન મારીને ન બેસી શકો. તો એક સમયે આપણે આ મનને સમજવામાં લગાડવું જ પડે છે. જ્યારે એ લાગે છે ત્યારે આ બધી જરૂરિયાતો છે એ નિયંત્રિત થઈ જાય છે. તો એના ઉપરથી એ સમજાય છે કે માણસમાં જે આ જીવન છે એ જ પ્રધાન છે, શરીર છે એ એના નીચે કામ કરે છે, એના અનુકૂળ થઈને કામ કરે છે. તો જે આ સતર્કતાની આપણે વાત કરી એમાં આપણે શું કીધું? તો કે 4.5 ક્રિયામાં આપણે પ્રયાસ કરવો પડશે. પ્રયાસપૂર્વક આપણે પ્રિય હિત લાભમાંથી ન્યાય ધર્મ સત્યની પ્રાથમિકતા કરવી પડશે. એટલે કે તર્કપૂર્વક, પ્રશ્નોપૂર્વક છે હું સત્ય શું છે, સમજ શું છે, હું શું છું, અસ્તિત્વ શું છે એને સમજવા માટે પ્રયાસ કરીશ. આપણે ધ્યાન અહીંયા બનાવેલું રાખજો, બીજા લોકો આવે જાય એમાંથી કાંઈ વિચલિત થવાની જરૂર નથી. તો અહીંયા હું શું કરીશ? સતર્કતામાં હું મારા તર્કનો ઉપયોગ કરી હું શું છું, અસ્તિત્વ શું છે એનું સાચું સ્વરૂપ તર્કપૂર્વક અહીંયા પ્રશ્નો દ્વારા ચકાસવાની ટ્રાય કરીશ. જ્યારે મને તર્કની તૃપ્તિ થઈ જશે, અહીંયા ચિત્રણ પછી અહીંયા સાક્ષાત્કારમાં, તો સાક્ષાત્કારમાં અહીંયા તર્ક તૃપ્ત થઈ ગયા. એનો અર્થ શું થયો? વસ્તુ મને ડાયરેક્ટ દેખાઈ ગઈ. અત્યાર સુધી હું શબ્દ અને અર્થથી વસ્તુને જોવાની ટ્રાય કરતો હતો, હવે અહીંયા મને વસ્તુ ડાયરેક્ટ દેખાય ગઈ. દાખલા તરીકે હું તમને એમ કહું કે સફરજન કેવું હોય, તો સફરજન કેવું હોય એ સમજાવવા માટે તમે અલગ અલગ ભાષા અને તર્કનો ઉપયોગ કરશો સમજાવવા માટે, જેથી કરીને એ મારા ચિત્રણમાં આવી જાય. પણ હવે હું એકવાર સફરજનને જોઈ લઉં ડાયરેક્ટ, તો હવે મને સફરજન કેવું છે એ સમજાવવા માટે તર્ક આપવાની જરૂર નથી. હવે મને એ સમજાઈ ગયું ડાયરેક્ટ. તો જ્યાંથી મારા તર્કની તૃપ્તિ થઈ જાય છે, એટલે કે સાક્ષાત્કાર, ત્યાંથી સતર્કતાથી ઉપરના સ્ટેજમાં હું સજગતામાં આવી જાઉં છું. એટલે કે હવે હું જાગું છું. અહીંયાથી મારી જીવવાની શરૂઆત થાય છે. અહીંયાથી હું જીવવાનું શરૂ કરું છું, જાગું છું, અને જાગૃતિપૂર્વક છે એ સાક્ષાત્કારથી અનુભવ સુધીની જે યાત્રા છે એને પૂરી કરું છું. તો હવે જે મારી પાસે સૂચના આવે છે ને આ જાગૃતિના અર્થમાં, એ સૂચનાને હું ડાયરેક્ટ જોઉં છું. હવે મારે તર્કનો જરૂર નથી પડતી, હવે ડાયરેક્ટ સ્વીકૃતિ જ થાય છે. ઓકે, આ છે, આ છે, આ છે, આ છે. આ રીતના સમગ્ર અસ્તિત્વનું અધ્યયન થઈ જાય છે, પૂરું થઈ જાય છે, સ્ટડી થઈ જાય છે. આને કીધું સજગતા. અને સજગતા જ્યાં પૂરી થાય છે અનુભવ સંપન્નતામાં, પછી અનુભવપૂર્વક જીવવાનું એને કીધું સહજતા. તો સહજતા એટલે શું? તો કે હવે જે અસ્તિત્વમાં મારું જીવવાનું સ્વરૂપ છે, બરોબર, એ સહજ થઈ જાય છે. એટલે કે જેને હું અત્યાર સુધી તર્કપૂર્વક, કે માણસ એટલે શું? તો કે માણસ છે એ તો સાચું જ કરવા માંગે છે, સાચું જ સમજવા માંગે છે, એ ભૂલ કરવા નથી માંગતો. આ બધી જ વસ્તુ મને સહજતાની અંદર સ્વીકાર થઈ જાય છે. તો હવે મારે કોઈ પ્રયાસ નથી કરવો પડતો એ શીખવા માટે. જેમ કે હવે મારે તમારી યાર વાત કરવા માટે કોઈ ઓકે હું પહેલા તૈયારી કરું, ભાવ લઈ આવું મારી અંદર, વિશ્વાસપૂર્વક વાત કરું છું, એવું નથી.
હવે મારા માટે વિશ્વાસપૂર્વક જ જીવવું એ સહજ થઈ ગયું છે. હવે મારા માટે બધા જ લોકો સાથે પ્રેમપૂર્વક જ જીવવું એ સહજ થઈ ગયું છે, પ્રયાસ વિનાનું થઈ ગયું છે. ઇંગ્લિશમાં એને કહીએ એફર્ટલેસલી થાય છે. હવે એફર્ટ નથી લગાવવો પડતો. તો એ જે એફર્ટલેસલી થાય છે એને કીધું સહજતા. તો એ સહજતા ક્યારે છે? તો કે સમગ્ર અસ્તિત્વ શું છે એનો અનુભવ સંપન્નતામાં છે એ જ્ઞાન થઈ જાય છે, સ્વીકાર થઈ જાય છે. પછી એની સાથે જીવવાનું જે સ્વરૂપ છે એ અહીંયાથી જ ગાઈડેડ થાય છે, પણ એ સહજ છે. તો હવે હું જે પણ કામ કરું છું એ સહજતાથી ખુશ થઈને કરું છું, ઉત્સવપૂર્વક કરું છું, આનંદપૂર્વક કરું છું. તો પહેલા તો હું સુખ માટે પ્રયાસ કરતો હતો, હવે તો હું ક્યાં છું? આનંદની સ્થિતિમાં છું. તો હું જે પણ કાર્ય અને વ્યવહાર કરું છું એ આનંદિત થઈને કરું છું. અહીંયા લખ્યું હતું ને સુખ, શાંતિ, સંતોષ, આનંદ, આ બાજુ લખ્યું હતું કાલે. તો હું સુખ સાથે છું, શાંતિ સાથે છું, સંતોષ સાથે છું ને આનંદ સાથે છું. પરમ ઉપલબ્ધિ આનંદ. તો હવે હું આનંદપૂર્વક જે પણ કરું છું એ કરું છું, મને કાંઈ કરવાનો અફસોસ નથી. હા, તો આમાં શું પ્રશ્ન હતો એ કરી લ્યો, એટલે આપણે આને લઈ લઈએ. આજે જે મારે અત્યારે ચર્ચા કરવી હતી એ આ 4 શબ્દ, એક તો છે એ જીવન ક્રિયામાં, અને આ 3 શબ્દો ઉપર જ વાત કરવી હતી. હા, તો એમાંય જાશું આપણે. તો આને લઈને જો કોઈ ક્યાં હવે મારો પ્રશ્ન એ છે કે ભાઈ જીવનમાં શાંતિ, આ બધા કોઈ કોઈના અન્યાયી બને છે, કોઈ કોઈકને જોઈ છે, તો એ શાંતિ સુધી પહોંચે છે, તો એ 4:30 સુધી જ પહોંચ્યા. ના, એમાં છે ને 4:30 નથી. શાંતિ એટલે ઈચ્છા આખી છે. ઈચ્છા આખી છે એટલે ચિત્રણ સુધી નથી, સાક્ષાત્કાર સુધી છે. સાક્ષાત્કારની ઘટના એની અંદર સુખ કરતા શાંતિ થોડી ઉપરના લેવલ ઉપર ગુરુ મળ્યો છે, અને શાંતિ કરતો સંતોષ એનાથી ઉપર છે. અને છેલ્લે શું છે? આનંદ. આનંદ એટલે અમે એનું વ્યાખ્યાયિત કર્યું તો નિજાનંદ. નિજાનંદ, નિજ મારામાં આનંદ. દરરોજ મારામાં આનંદ સાથે હું જીવી શકું. તમારી વ્યાખ્યાઓ આ તો ચર્ચામાં અમે એવું વાત કરી હતી. એમાં જે નિજાનંદની આપણે વાત કરીએ છીએ, આમાં ખાલી એડ એટલું જ કરવાનું છે કે હું પોતાનામાં તો આનંદ સાથે છું જ, પણ હવે હું આનંદને મારા પૂરતો સીમિત નહીં રાખું. બરોબર? તો એ આનંદની હું વહેંચણી પણ કરીશ પ્રમાણ સ્વરૂપે. કારણ કે ધારો કે હું આનંદ સાથે છું, તો એ આનંદ સાથે છું એનું પ્રમાણ શું? હું એમને આનંદ સાથે છું અને બેઠો રહીશ, તો બીજા વ્યક્તિને એનું ફળ શું? સમાજને એનું ફળ શું? પરંપરાને એનું ફળ શું? તો પરંપરાને, સમાજને, અસ્તિત્વને, પ્રકૃતિને એના ફળ સ્વરૂપે હું જે આનંદને પામ્યો છું, હું જે આનંદ સાથે છું, એ આનંદને પ્રમાણિત કરવા માટે પ્રમાણપૂર્વક પ્રસ્તુત કરીશ, તો બીજા વ્યક્તિમાં પણ એ આનંદ છે એ સ્થાપના થશે. એનું સામેવાળાનું પ્રમાણ ત્યારે જ મળશે કે પ્રસ્થાપિત કરીશ તો જ મળશે. હા, બરોબર. તમારો આનંદ તો તમારા પૂરતો મર્યાદિત એકદમ. તો પરંપરામાં આ પણ વાત કરી સ્વાંતઃ સુખાયની. સ્વાંતઃ સુખાય એટલે કે મારું પોતાના અંતઃકરણમાં હું સમાધાનિત છું, સુખી છું. તો એ સ્વાંતઃ સુખાયમાં બહારની કાંઈ વાત નથી કરવા માટે, હું કેવી રીતના સુખી થઈ જાવ એની વાત છે. તો અહીંયા પરંપરામાં એનાથી આગળની વાત, પરંપરામાં જે કીધું એના કરતાં આગળની વાત શું છે? તો કે સ્વાંતઃ સુખાય તો છે જ, પણ એ બહાર પણ અભિવ્યક્ત થાય છે પ્રમાણ સ્વરૂપ. નહીતર તમારા સ્વાંતઃ સુખાય થઈ ગયા એનું પ્રમાણ શું? ધારો કે અત્યારે છે હું આવી રીતના શિબિર લઉં અને એના પછી છે કોઈ એક વ્યક્તિ એમ કહે કે હું સમાધાનિત થઈ ગયો, પણ સમજાઈ ગયું બધું તમે કહો છો, અને હું નિરંતર સુખી થઈ ગયો, તેનું પ્રમાણ શું? તેનું પ્રમાણ છે એ ક્યાં આવશે?
જ્યારે એ બહાર અભિવ્યક્ત થશે ત્યારે. એટલે અહીંયા બે વ્યવહાર ને કાર્ય વ્યવસાય. અહીંયા મેં થોડીક સૂચના વધારે એટલા માટે એડ કરી કે વ્યવહાર, જો કે લાસ્ટ ટાઈમ આ કર્યું હતું કે વ્યવહાર આપણે માણસ વચ્ચે સુખી થવા કરીએ છીએ, અને વ્યવસાય અને કાર્ય બે એક જ સિનોનિમ છે. એ માણસ અને પ્રકૃતિ વચ્ચે થાય છે, અને એનાથી થઈ આપણે સમૃદ્ધ થાય છે, પ્રકૃતિ એ સમૃદ્ધ થાય છે. તો આનંદ છે એની આ રીતના વ્યાખ્યા છે. એક વ્યાખ્યા તો એ કે સુખની નિરંતરતા શાંતિ છે. શું થયું કયો? કહી દો. બોલો. તમે પહેલા શિબિર બીજી ભરેલી છે? હા. કોણે? ઘણ સારી પડે તમને. હે? એ મને એવું પૂછો છે, પહેલા તમે બીજી કોઈ શિબિર ભરેલી સારી? અચ્છા. મેં કીધું ના, તો કે તમને સમજણ સારી પડે. હા, સમજણ તો સારી પડે છે, એ તો મારે માનવું પડશે. શક્ય હોય ત્યાં સુધી એક પણ શબ્દ મિસ કરવા પ્રયત્ન કરતો. એ તો હું એ માનીશ, સાચી વાત છે. બોલો બોલો ભાવેશભાઈ. ઊભો બેહું પણ મારા કોણ સતર્ક હોય છે, અને હું તરત જ પાછું એનું એનાલિસિસ કરતો હોઉં છું. માની લેતો નહીં પાછું. ચકાસું તો શું પછી મારો ભૂતકાળનો જે કાર્યો થયો હોય ને એના ઉપર એને મૂકું છું. બરોબર. જે થયો છે એમાંથી કેટલોક કર્યો તો એ મેં આના અનુસાર કર્યો છું, અને ઘણો બધા નહીં કર્યો. બરોબર. ઘણો બધો નહીં કર્યો, કેટલોક કર્યો છે ફેમિલીને અનુસરીને, આપણા વ્યવસાયના સ્થળે ક્યારેક કર્યો છે, બરાબર, નહીં પણ કર્યો. એ વસ્તુ દેખાય છે, મને દેખાય છે કે તમે ધ્યાન આપી શકો છો, સમજી. એટલા માટે મૂળ વસ્તુ એ જ કીધી કે માણસની ઈચ્છા પોતાની થવી એ મૂળ છે. જો ઈચ્છા હશે તો વસ્તુ સમજી જ શકાશે. બીજું એ કીધું કે જેની ઈચ્છા નથી, બરોબર, સાવ શૂન્ય, એટલે કે કોઈ પણ રીતના એને જીવ ચેતનામાં જ જીવવું છે, તો એવા વ્યક્તિ સાથે શ્રેષ્ઠ માનવનો છે એ કાર્ય વ્યવહાર શું હશે? શ્રેષ્ઠ માનવ છે, દાખલા તરીકે નાગરાજજી હોય, તો નાગરાજજીનો એવા વ્યક્તિ સાથે કાર્ય વ્યવહાર શું હશે, શું કરશે? તો એક એ અધિકાર સંપન્ન છે, એટલા માટે એને જેવું છે એવું કહી દેશે. એ જ કહેવાથી એની અંદર ઈચ્છા જે નથી ને, ઝીરો, મરી ગઈ છે, એ જાગશે. એટલા માટે મેં શરૂઆતમાં એક એક્ઝામ્પલ આપ્યું હતું, તમને કદાચ ખ્યાલ યાદ હોય કે નહીં. તો નાગરાજજી સાથે જે શરૂઆતમાં સોમભાઈ ને સાધનભાઈ ને જે પ્રબોધકો છે એ બધા લાગેલા હતા, તો એમને એમ લાગતું કે આ કન્ટેન્ટ તો બહુ સારો છે ને મને તો સમજાઈ ગયો, શિબિર લેતા. પણ સમાજમાંથી કોઈ એવા અગ્રણી કે કોઈ નેતા કે કોઈ મોભી હોય એને ક્યારેક છે મનાવીને લઈ આવે કે આ સમજી જશે તો સમાજમાં સારું કામ થઈ જશે. તો નાગરાજજી પાસે લઈ આવે. નાગરાજજી છે એને એટલું ખીજાય અમુક વસ્તુ કડક શબ્દોથી કે ઓલો બીજી વાર છે એ આવે. પછી 2-3 વાર એવું થયું ને એટલે નાગરાજજીના આ લોકોએ હળવેકથી પૂછ્યું, એ કે એક તો તમારી જે વાત છે એ આટલી અઘરી છે. નાગરાજજી કે અઘરી નથી, તમારી ઈચ્છા નથી. એ કે ચાલો અમારી ઈચ્છા નથી, વાત અઘરી છે, અમે ગયણા ગાંઠા લોકો એ કે તમને સાંભળીએ છીએ, સમાજમાં હજી આનું કોઈ જગ્યાએ મોટા પાયે કોઈ વસ્તુ સ્વીકાર થઈ ગઈ હોય એવું નથી. એમાં એ કે અમને કોકની ઉપર અપેક્ષા એવા લોકોને અમે લઈ આવીએ છીએ, એને તમે છે ખીજાઈને કાઢી મૂકો છો. તો તમારી કે ઈચ્છા શું છે, આ વસ્તુ બધા લોકો સુધી પહોંચે કે નહીં? તો નાગરાજજી છે એને સરસ જવાબ આપ્યો. તો મને બધા લોકો જે જૂના છે એને યાદ, એક્ઝામ્પલ ઘણી વાર એટલે બધાને યાદ હશે. નાગરાજજી એવું કીધું કે આમાં છે ને વ્યક્તિની 100 વાર ઈચ્છા હશે ને ત્યારે નાક રગડીને અહીંયા આવશે. અને એને જેને મેં ખીજાણો ને એ વ્યક્તિનો અહંકાર એટલો છે, એનું પદ એવું છે કે એને બીજું કોઈ ખીજાશે નહીં. એ કોઈ જગ્યાએ જ્યાં પણ જીવે, દાખલા તરીકે ઘરમાં, તો ઘરમાં એ શાસનપૂર્વક જીવે છે,
તો એની પત્ની, એના દીકરા, દીકરી, વહુ કોઈ એને કહી શકે એમ નથી. અચ્છા, સમાજમાં એ એક પ્રકારનો નેતા કે સામાજિક રીતના છે, એ શ્રેષ્ઠી તરીકે ઓળખાય છે. તો જ્યાં જ્યાં અહીંયા સ્ટેજ ઉપર હા જ થાય છે, સ્વાગત જ થાય છે, તમે કયો એ જ સાચું છે. પણ એ કંઈ જીવે છે તો પ્રિય હિત લાભમાં, જીવ ચેતનામાં હું જોઉં છું. તો એને કહેશે કોણ કે તું જીવસી બરોબર નથી, પૂરતું નથી? તો એને હું જ કહી શકીશ, અને એ સાંભળશે મારું જ, બીજા કોઈનું નહીં સાંભળે. તો કે શું થશે એનાથી કામ? તો કે એનાથી એટલું કામ થશે કે આ વસ્તુ એના મનમાં અંકિત થઈ જશે, તો જીવનના છેલ્લા ક્ષણ સુધીમાં એની તૈયારી બની શકશે. પણ જો કોઈ એને કહેશે જ નહીં, તો એની શરીર યાત્રા છે એ જ રીતના માનીને પૂરી થઈ જશે કે હું તો શ્રેષ્ઠ જ હતો, હું તો ઘરમાં હરખાઈ રહ્યો, મેં ઘરના લોકો માટે બધું કર્યું, સુવિધાની જે જરૂર હતી એ પૂરી કરી, સમાજમાં મેં તળાવ ખોદાવી નાખ્યા, ગાયો કેટલી છે એને ગૌશાળા કરી નાખી, નીર પૂણો કરી નાખ્યો, આ બધું કરી નાખ્યું, મારા કરતાં સારું કોણ હોય? તો એ ભ્રમપૂર્વક છે એ પોતાનું જીવન છે એ પૂરું કરી નાખશે. તો આવા જે લોકો છે એના ઉપરથી પછી આ જે અમે ઉદાહરણ સમજ્યું એના ઉપરથી અમે તો હજી બિગિનર સમજવાવાળા એ શું કર્યું, નિષ્કર્ષ કાઢ્યું, આપણી તો એ અધિકાર નથી આપણે કોઈને કીજાય, કારણ કે એ તો અનુભવ સંપન્ન વ્યક્તિ છે નાગરાજજી, આપણે કોઈ અનુભવ સંપન્ન વ્યક્તિ નથી. એટલા માટે આપણી વિધિ છે એ તો સ્નેહ અને પ્રેમપૂર્વક, ધીરજપૂર્વક જ હોવી જોઈએ. પણ જ્યાં અધિકાર છે એ એક જ જગ્યાએ, જ્યાં સામેવાળાની સ્વીકૃતિ છે. દાખલા તરીકે આપણે આ 4 દિવસમાં વાત થઈ, એમાં તમે એકવાર મને એવું કીધું કે તમારું મન જે હોય એ ચોખ્ખું કહી દઉં, મારી ભૂલ હશે તો એ હું કરીશ, ઠીક. તો હવે તમારી સ્વીકૃતિ છે એટલા માટે હું કહીશ, કારણ કે સ્વીકાર એ સ્વીકૃતિ પછી જ થાય છે. જ્યાં સુધી સ્વીકૃતિ નથી ત્યાં સુધી સ્વીકારે નથી. તમે રાડો નાખ્યા રાખો ઘરમાં, તમારી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે સ્વીકૃતિ ન હોય, તમારું લોહી ગરમ થાય, સામેવાળાને કાંઈ ફેર નહીં પડે, એને જે કરવું હોય છે જ કરશે. એટલા માટે આ બે પરિસ્થિતિ છે. તો તમે જે પૂછ્યું એમાં સુખની નિરંતરતા એટલે શાંતિ, શાંતિની નિરંતરતા એટલે સંતોષ, અને સંતોષની નિરંતરતા એટલે આનંદ. આનંદની નિરંતરતા છે એટલે સુખ, શાંતિ, સંતોષ છે જ. લઘુમાં ગુરુ સમાયેલ છે એ સિદ્ધાંત છે. તો હું આનંદની સ્થિતિમાં છું. એક બીજો શબ્દ આમાં પરમાનંદ કીધો, પછી ક્યારેક આપણે છેલ્લા દિવસ સુધીમાં ચર્ચા આવશે એમાં મૂકી દેશું. પણ આનંદની હું સ્થિતિમાં છું એટલા માટે એ સ્થિતિને કીધું કે હું હવે પ્રશ્ન મુક્ત છું. હવે મારી પાસે કામ કરવા માટે ખાલી યોજનાઓ જ છે, એ યોજના ઉપર હું કામ કરીશ. બોલો સાહેબ ભાવેશભાઈ. પેલા આપણે નિરંતર સુખી થાય અથવા તો એ દિશામાં કામ કરીએ તો આપણે ઓળખી શકીએ પોતાની અંદર કાંઈ ચેન્જ કે નહીં. ધારો કે તમારી અંદર કોઈ સકારાત્મક પરિણામ આવે છે, હું એમ કહું છું નિરંતર સુખી છોય નહીં, પણ એ દિશામાં તમે 5 કદમ આગળ હાલો છો, તો તમારી અંદર કોઈ તૃપ્તિ તમે જોઈ શકો છો કે હું સારું જીવું છું એમ? એટલું જ કામ કરવાનું છે. બીજા વ્યક્તિનું તમે નહીં ચકાસી શકો બે કેસમાં. કઈ રીતના? મારાથી શ્રેષ્ઠ વ્યક્તિનું હું સાચું મૂલ્યાંકન નહીં કરી શકું. શું કીધું મેં? મારાથી શ્રેષ્ઠ વ્યક્તિનું એટલે કે જે નિરંતર સુખી છે એ વ્યક્તિનું હું એક્ઝેક્ટ મૂલ્યાંકન નહીં કરી શકું. એક્ઝેક્ટ રાઈટ ઇવેલ્યુશન, સાચું મૂલ્યાંકન. હા, એટલી ખબર પડે સાહેબ કે કાંઈક મારા કરતા શ્રેષ્ઠ તો છે જ. જો એ